દોસ્તો તમારા માથાની અંદર જુઓ થઈ ગઈ છે અને તેના કારણે પરેશાન છો અને જુઓ એટલી હદે વધી ગઈ છે કે તમને ખંજવાળ આવે છે, ઇરિટેશન થાય છે અને માથામાં સતત ખંજવાળું પડે છે. તો એવી અવસ્થામાં આજે હું એક બેસ્ટ લોશન લઈને આવ્યો છું કે જેને લગાવવાથી તમારું 5 જ મિનિટની અંદર જે લૂ હશે તે જતી રહેશે અને મરી જાય છે તથા તેમાંથી રાહત મળે છે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો આજના વિડીયોમાં આપણે સ્કેબી ફ્રેશ લોશન વિશે વાત કરશું કે સ્કેબી ફ્રેશ લોશન શું છે, તેનો ઉપયોગ શું છે, તેના સાઇડ ઇફેક્ટ શું છે તથા તેને ક્યારે લગાવવું જોઈએ તેના વિશે વાત કરીશું. તેના પહેલા વાત કરીએ કે જૂ શાના કારણે થાય છે. તો દોસ્તો ભેજવાળું વાતાવરણ હોય, આ ઉપરાંત જે કોઈ પર્સનને પહેલાથી જૂ થઈ ગઈ હોય અને તેના સંપર્કમાં તમે આવો છો ત્યારે જૂ થાય છે, જેને લીસી પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશ વર્ડ લીસી છે અને આપણે ગુજરાતીમાં જૂ કહેવામાં આવે છે. તથા માની લો કે કોઈ પર્સનને થયું હોય તો તમને તેના સંપર્કમાં આવો છો એટલે કે તમે તેમના આજુબાજુમાં રહો છો કે પછી તમે તેમના જોડે વાતો કરતા હોય અને તમારા હાથ સ્પર્શ કરી ગયા હોય કે તમારા માથાનો કોઈ પણ ભાગ સ્પર્શ કરી ગયો ત્યારે તે જૂ ટ્રાન્સફર થઈને એમનામાં જાય છે અને એમને પણ થાય છે. તો આવી અવસ્થામાં કોઈ હેર ઓઇલ કે પછી કોઈ શેમ્પુ વર્ક નથી કરતું. તેના માટે સ્પેશિયલ શેમ્પુ, લોશન અને તેલ લગાવવામાં આવે છે. તો આ લોશનનું નામ છે સ્કેબી લોશન, જેની અંદર તો દોસ્તો તેના માટે સ્પેશિયલ લોશન વપરાય છે જેની અંદર ગાબાબેન્ઝિક, હેક્ઝાક્લોરાઇડ અને સેટ્રીમાઇડ ફોર્મેશન રહેલું છે. હવે વાત કરીએ કે સ્કેબી ફ્રેશ લોશન શાના માટે ઉપયોગ કરવામાં આવે છે. તો જે પર્સનને લીસી, જ્યારે જૂ કહેવામાં આવે છે, જૂ થઈ ગયું એટલે કે માથામાં સતત જૂઓનો ત્રાસ વધી ગયો હોય, આ ઉપરાંત ભેજવાળા વાતાવરણના કારણે તેમના માથાની અંદર જૂઓ થઈ ગઈ હોય, જે પર્સનને વાળ વધારવાનો શોખ હોય અને કોઈ પર્સનના કન્ટામિનેશનમાં આવી ગયું હોય અને તેના કારણે પણ તેમને જુઓ થઈ ગઈ હોય અને ગમે તેટલું શેમ્પુ કે પછી ગમે તેટલું માથું વોશ કર્યું હોય કે પછી ગમે તેટલું તેલ લગાવ્યું હોય પરંતુ ફરક ના પડતો, તેવી અવસ્થામાં આ લોશન લગાવવામાં આવે. આ લોશન લગાવવાથી જળમૂળથી જુઓ જતી રહે છે અને મરી જાય છે. હવે વાત કરીએ કે જુઓ માટેનું લોશન કઈ રીતે લગાવવાનું છે. તો દોસ્તો તમે જ્યારે સ્નાન કરવા જાઓ છો તેના 1 કલાક પહેલા આ લોશન લગાવવાનું છે. લોશન લગાવીને તમારે 1 કલાક સુધી તેને માથાની અંદર તમારે પહેલા ઘસી દેવાનું છે. લોશન લઈને તમારે બરાબર પ્રોપરલી માથાની અંદર મૂળ સુધી જાય ત્યાં સુધી ઘસવાનું છે અને ઘસ્યા પછી 1 કલાક પછી તમારે માથાને વોશ કરી દેવાનું છે. ઠંડા પાણીથી વોશ કરી દેવાનું છે અને કોઈ પણ નોર્મલ શેમ્પુ લગાવીને તમે વોશ કરી શકો છો. વોશ કર્યા પછી દોસ્તો જો તમે કાંસકા વડે તમે જો માથું ઉડાવો છો ત્યારે તમને બધી દેખાશે કે જે જુઓ હશે તે મરીને તમારે નીચે આવતી જોવા મળશે અને પ્રોપરલી તમારું હેર એ ક્લીન થઈ જાય છે. હવે દોસ્તો વાત કરીએ કે સ્કેબી ફ્રેશ લોશન ની એમઆરપી શું છે અને તે ક્યાં મળે છે. દોસ્તો સ્કેબી ફ્રેશ લોશન કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનથી મળી જશે. તેની એમઆરપી ની વાત કરીએ તો 88 રૂપિયાનું 100 ml આવે છે, જે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે, જે સ્માર્ટ ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે. હવે વાત કરીએ કે તેના સાઇડ ઇફેક્ટ. તો દોસ્તો આ લોશનના કોઈ સાઇડ ઇફેક્ટ જોવા નથી મળતા. હા, પરંતુ તમે હદ કરતા વધારે લગાવો તો તમને ઇરેક્શનની અંદર તમને ખંજવાળ કે પછી રેશિસ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત તમારા માથાની અંદર નાની નાની ફોડલીઓ થવાની પણ શક્યતા રહે છે, કારણ કે આની અંદર કેમિકલ આવે છે અને કેમિકલ હદ કરતા વધારે લગાવો તો સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા રહે જ છે. હવે વાત કરીએ કે આ કેટલા દિવસ લગાવવું જોઈએ. તો દોસ્તો તમે આ રેગ્યુલર 5 દિવસ લગાવશો એટલે તમને જળમૂળથી જૂમાંથી રાહત મળે છે અને તમારું માથું એકદમ ક્લીન થઈ જાય છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે જૂ માટેનું બેસ્ટ લોશન કયું છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.